ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। को दर्दश प्रथमं जायमान मत्स्यस्य यदनस्य बिभर्त भूम्या असुरुग्मा त्विस्तो विधवा समुप ग्राप्तोप्तेमतः। ऋग्वेद। आत्मज्ञान प्राप्त करવું એ માનવ જીવનનું મુખ્ય લક્ષણ છે। આ સંસાર કેવી રીતે રચાયો, પદાર્થોના ઉદ્ભવનું મૂળભૂત કારણ શું છે, શરીર તથા તેમાં રહેલી અસંખ્ય માંસપેશીઓ, હાડકાં વગેરેની વિચિત્રતા તથા આત્માથી શરીરની ભિન્નતાનું જ્ઞાન મનુષ્ય અવશ્ય મેળવવું જોઈએ। માનવ શરીર પરમાત્માએ આવેલ સર્વોત્તમ ભેટ છે। પૂર્વજન્મના કર્મોના ફળ સ્વરૂપે કેટલી યોનિઓમાં ભટક્યા પછી આપણને આ માનવ શરીર પ્રાપ્ત થયું છે। સંસારમાં બીજા કોઈ પણ પ્રાણીના શરીરની રચના મનુષ્યના શરીર જેટલી શ્રેષ્ઠ નથી। માત્ર મનુષ્યને જ પરમાત્માએ સર્વગુણોથી પૂર્ણ શરીર આપ્યું છે। એનું દરેક અંગ અને ઇન્દ્રિય પોતાની કાર્યક્ષમતામાં અજોડ છે। મોટાભાગના મનુષ્યો માત્ર આ સ્થૂળ શરીરને જ સંપૂર્ણ માની બેસે છે અને તેનાથી આગળની વાત વિચારતા જ નથી। તેઓ પડે પળ માત્ર આ શરીરને શણગારવામાં લાગ્યા રહે છે। આવા મનુષ્યો માત્ર પોતાની કામેન્દ્રિયોને પોષવામાં જ રચાપચા રહે છે, પરંતુ શરીરમાં રહેલા મહામૂલ્યવાન આત્માને બિલકુલ ભૂલી જાય છે। આ શરીર તો નાશવંત છે અને આત્મા અમર છે। શરીર તો પરમાત્માએ થોડા સમય માટે જ આપીને પોતાની કૃપા આપણી પર વરસાવી છે। આ શરીર તો સાધન માત્ર છે, તે આત્માનું નિવાસ સ્થાન છે। આ શરીરના માધ્યમથી આત્મા મોક્ષ માર્ગ પર આગળ વધે અને મુક્તિ મેળવી શકે છે। માનવ જીવનનું લક્ષ્ય શું છે? મોટાભાગના લોકો સ્વર્ગ પ્રાપ્તિને જ પોતાનું એકમાત્ર લક્ષ્ય માને છે, પરંતુ આ સ્વર્ગ છે ક્યાં? સ્વર્ગ તો આપણા મનની સ્થિતિ દ્વારા નિર્માણ પામે છે। આપણે પોતે જ આપણા આચરણ અને પરિસ્થિતિઓ દ્વારા સ્વર્ગ અને નરકની સ્થિતિ પેદા કરી લઈએ છીએ। એ બાબત અતિ જરૂરી છે કે આપણા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ રીતે નક્કી કરી લેવું જોઈએ। આપણી અંદર રહેલા દેવત્વને દ્રઢતાપૂર્વક વ્યક્ત કરીને આપણી વાસ્તવિક સત્તાનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે। એક જ પરમાત્મા દરેકની અંદર રહેલો છે અને બધામાં ઓતપ્રોત છે। એ પરમાત્મા જ બધાને અંતરાત્મા બનીને અંદર બેઠો છે। તે જ કર્મફળનો દાતા છે। દરેક મનુષ્ય દેવતાનું જ સ્વરૂપ છે। તે માત્ર પરિસ્થિતિઓને વશ થઈને પોતાના શ્રેષ્ઠ માર્ગને ભૂલી ગયા છે। મનુષ્ય વાસ્તવમાં માર્ગ ભૂલેલા દેવતા જેવો છે। આ મહાન સત્યને જાણી લઈને દેવત્વને આચરણમાં ઉતારવું એ જ આપણું પરમ લક્ષ્ય છે। જ્યાં સુધી આપણા મન, વાણી અને કર્મને પવિત્ર બનાવી દેવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું શક્ય નથી। આપણું મન ક્યારેય નવરું રહેતું જ નથી। કાં તો તેનામાં રસસ્વાદ કરવાની અથવા ભોગ કે કામનાની તૃપ્તિ લાલચ રહે છે, કે પછી તેમાં સત્કર્મોની સુવાસ ફેલાવવા માટેની તીવ્ર ઝંખના રહ્યા કરે છે। મનમાં ઉદ્ભવતા આ વિચારો જ વાણી દ્વારા પ્રકટ થાય છે અને તે મુજબ એવા જ કર્મો થતા રહે છે। આત્મજ્ઞાન દ્વારા તેના મનમાં હંમેશા પવિત્ર વિચારો જ જાગતા હોય છે। પોતાના અહંકારનો ત્યાગ કરીને આત્મવત સર્વભૂતેશ્વરની ભાવનાથી સંસારમાં બધા જ પ્રાણીઓમાં ઈશ્વર રહેલો છે તેવું સ્વીકારી લેવાથી જ મનુષ્ય પાપ કર્મોથી બચી શકે છે અને પોતાના દૈવી ગુણોને વૃદ્ધિ કરી શકે છે। મનુષ્ય જીવનની સાર્થકતા આમ જ રહેલી છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કાનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।